હત્યાના કેસમાં તમામ 8 આરોપીઓ નિર્દોષ. આરોપીઓના એડવોકેટ તરીકે ક્રિમિનલ કેસના નિષ્ણાંત અને વરિષ્ઠ એડવોકેટ શ્રી હેમસિંહ ચૌધરી. મુસ્લિમ સમુદાયમાં ભારે ચર્ચાસ્પદ એવા મર્ડર મિસ્ટ્રી દ્રશ્યમ ફિલ્મ જેવો ચર્ચાસ્પદ કેસ. ભુજની અધિક સેશન્સ કોર્ટમાં ચાલેલા આ ચર્ચાસ્પદ હત્યા કેસમાં તમામ 8 આરોપીઓ નિર્દોષ જાહેર કરાયા છે. આ કેસમાં આરોપીઓના એડવોકેટ તરીકે ક્રિમિનલ કેસના નિષ્ણાંત અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી શ્રી હેમસિંહ ચૌધરી હાજર રહ્યા હતા. ભુજની અધિક સેશન્સ કોર્ટમાં ચાલેલા આ ચર્ચાસ્પદ હત્યા કેસમાં ફરિયાદ પક્ષ પોતાનો કેસ શંકાથી પર સાબિત કરવામાં નિષ્ફળ રહેતા કોર્ટે તમામ 8 આરોપીઓને નિર્દોષ ઠેરવી મુક્ત કરવાનો હુકમ કર્યો છે. આ કેસમાં બીજા લગ્ન, પતિ પત્ની વચ્ચેના વિવાદો, કથિત ષડયંત્ર, હત્યા, લાશને છુપાવવાના પ્રયાસો, ખોટા આઈડી કાર્ડનો ઉપયોગ અને મૃતક હયાત હોવાનું દર્શાવવા માટે કરવામાં આવેલા પ્રયાસો જેવી અનેક બાબતોને કારણે કેસ ચર્ચામાં રહ્યો હતો. કેસની તપાસ દરમિયાન પોલીસ દ્વારા આયશા પાર્કમાંથી લાશ બહાર કાઢી ત્રિમંદિર પાછળ આવેલી સિમંદર સિટીના બાંધકામના પ્લિન્થમાં દફનાવવામાં આવેલ અવશેષો બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ અસ્થિઓને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી હતી. આ ચર્ચાસ્પદ કેસમાં આરોપીઓ તરફથી ક્રિમિનલ કેસના નિષ્ણાંત સિનિયર એડવોકેટ શ્રી હેમસિંહ ચૌધરીએ આગવી શૈલીમાં મજબૂત દલીલો રજૂ કરી હતી. આરોપીઓના બચાવ પક્ષમાં એડવોકેટ H.C. ચૌધરી સાથે M.A. ખોજા અને હિતેન્દ્ર સિંહ બી વાઘેલા હાજર રહ્યા હતા. ફરિયાદ પક્ષ દ્વારા કોર્ટ સમક્ષ 43 સાક્ષીઓ અને 97 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. જ્યારે બચાવ પક્ષ દ્વારા સાક્ષીની તપાસ કરવામાં આવી હતી અને 3 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરાયા હતા. બંને પક્ષોની દલીલો અને રજૂ થયેલા પુરાવાઓને ધ્યાનમાં લીધા બાદ કોર્ટે જણાવ્યું કે ફરિયાદ પક્ષ આરોપો શંકાથી પર સાબિત કરવામાં સફળ રહ્યું નથી, જેના આધારે કોર્ટે તમામ 8 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. નિર્દોષ જાહેર કરાયેલા આરોપીઓમાં ઇસ્માઇલ ઉર્ફે માલો હુસૈન માંજોઠી, જાવેદ જુસફ માંજોઠી, સાજીદ દાઉદભાઈ ખલીફા, મામદ ઓસમાણ કુંભાર, અલ્તાફ અબ્દુલ માંજોઠી, શબીર હુસૈન જુસફ માંજોઠી, સાહેમા સાજીદ દાઉદ ખલીફા અને અનવર ઉર્ફે અનુભા ફકીર મહમદ લાખાનો સમાવેશ થાય છે. કોર્ટે તમામ આરોપીઓને છોડી મૂકવાનો હુકમ ફરમાવતા આ ચર્ચાસ્પદ હત્યા કેસનો અંત આવ્યો છે. આ ચર્ચાસ્પદ કેસની વિગતે વાત કરતા ક્રિમિનલ કેસના નિષ્ણાંત વરિષ્ઠ એડવોકેટ શ્રી હેમસિંહભાઈ ચૌધરીએ આ પ્રમાણે જણાવ્યું હતું. ખરેખર આ કેસ જે છે એક પિક્ચર આવ્યો હતો દ્રશ્યમ, અને દ્રશ્યમ બારાએ આની કોપી કરી હોય કે અથવા તો આ લોકોએ દ્રશ્યમ બારા જોઈને આ કૃત્ય કર્યું હોય એવું અમે કેસના ફેક્ટ ઉપરથી અમને જણાવી આવેલો. અને એક ઠંડા કલેજે એક હત્યા કરવામાં આવેલી હોય, લાશને સગે વગે કરવામાં આવેલો હોય તેવા પ્રકારનો ફરિયાદ પક્ષનો આ કેસ છે, જેની અંદર ઘરવાળીને મારીને પહેલાં દાટી દીધેલી અને ત્યાર પછી એના ડેડ બોડીને કાઢીને બીજી જગ્યાએ પણ દાટી આવેલા અને ત્યાર પછી એ કેસ ખુલ્લો પડ્યો હોય એવા પ્રકારનો કેસ છે. ફેક્ટ એવા કે ઇસ્માઇલ હુસૈન માંજોઠી ઉર્ફે માલો કરીને એક વ્યક્તિ જેના લગ્ન રૂક્ષાના સાથે થયેલા હતા અને મોટા સંતાનો પણ છે, 15-16 વર્ષના દીકરી અને દીકરો છે. દરમિયાનમાં આરોપી સાથે એક બીજી અન્ય કોઈ સ્ત્રી સાથે સંપર્ક થયો અને એના સાથે નિકાહ કર્યો અને એ નિકાહના કારણે આ રૂક્ષાના બહેનનો કાંટો કાઢવા માટે આરોપીએ કાવતરો રચ્યો અને એમાં બીજા આરોપીઓ મદદગારી કરી અને કાંટો કાઢવા માટે બહેનનું ખૂન કરી અને એને દાટી દીધી એવા પ્રકારનો છે. એની અંદર આરોપી નંબર 2 જાવેદ માંજોઠી એનો મિત્ર થતો હતો ઇસ્માઇલનો. એક બીજા એ લોકોનો એક કોમન ફ્રેન્ડ હતો અને જેના પાસે આ ઠેકેદારી કરતા હતા, સિવિલ કન્સ્ટ્રક્શનનું કામ કરતા હતા. એના પાસેથી એની બાલીનો કાર લઈ આવે કે મારે હાજીપીર જવું છે અને એ દરમિયાનમાં ખાલી સાઈડનો જે આગળની ભાગે જે અંદરનો લોક આવે, અંદરથી બેઠેલો માણસ ખોલી શકે, તે પણ રિમૂવ કરાવી આવ્યા. એ કઢાવી આવે કે અંદરથી લોક ખુલે નહીં
તે પ્રમાણે કરીને અને પછી રૂક્ષાનાબેનને હાજીપીરના બહાને એ લોકો બહાર લઈ ગયા. ત્યારે જાવેદ અને આરોપી નંબર 8 અનવર ફકીર મોહમ્મદ લાખા, જાવેદ ડ્રાઇવિંગ કરતો હતો, બેન બાજુમાં બેઠ્યા અને અનવર લાખા પાછળના ભાગે બેઠો અને ચાલુ ગાડીની અંદર બેનનો ગળો કાપીને એની હત્યા કરી. ત્યાર પછી આયશા પાર્કમાં આવેલ પ્લોટની અંદર ખાડો ખોદીને જેસીબીથી સિવિલનું કામ કરતા હતા, કન્સ્ટ્રક્શનનું, એટલે એમાં દાટી દીધી. પછી ગુમ થયાની નોંધ કરાવી, જાતે જ સર્ચ વોરંટની કોર્ટમાં અરજી કરી. સર્ચ વોરંટની અરજીમાં મા બાપને બધાને હાજર થયા અને પછી ગુમ થયાની બધી હકીકતો ચાલતી હતી. દરમિયાનમાં ભોગ જે મરણ જનાર છે રૂક્ષાનાબેન, એનો મોબાઈલ લઈને આરોપી છે બીજા, એ અને એની ઘરવાળી, નામ કહું આરોપીનો આપને, સાજિદ દાઉદ ખલીફા, અને એની ઘરવાળી સાયમા સાજિદ, એ મરણ જનારનો રૂક્ષાનાનો મોબાઈલ લઈને અજમેર ગયેલા અને એના મોબાઈલ ઉપરથી મરણ જનારના ભાઈને ફોન કર્યો કે ભાઈ હું અહીં અજમેર આવી છું. ત્યારે એના ભાઈની શંકા ગઈ કે ભાઈ અવાજ તો મારી બહેનનો નથી. એ દરમિયાનમાં બધું ચાલતો હતો. દરમિયાનમાં સદર મોબાઈલ અજમેરથી આવીને અને અમદાવાદ રેલવે સ્ટેશન પાસે ક્યાંક ફેંકી દીધું કચરામાં. એ મોબાઈલ ત્યાર પછી ત્યાંથી કબજે થયો. અને દરમિયાનમાં આ બધી હાઈકોર્ટની અંદર પણ એમાં એક હેવિયસ કોર્પસની રીટ થઈ અને રીટમાં પણ ભાઈ આ ગુમ થઈ ગઈ છે. એના પતિએ જ રીટ કરી. એની અંદર સામેવાળાએ આક્ષેપ કરે ભાઈ એને પોતે ગુમ કરી નાખી છે. દરમિયાન આ હકીકત ચાલતી હતી. ત્યારબાદ આરોપી નંબર 2 જાવેદ જુસમ માજોઠી, એક અન્ય લેડીઝની, કોકની પરિણીત સ્ત્રી હતી, એના સાથે પ્રેમ સંબંધ વધારે, એને લઈને એ યુપી ગાઝિયાબાદમાં તાલુકો છે મોદીનગર, ત્યાં ભાગીને ગયેલા અને ત્યાં રોકાયેલા. ત્યાં કોઈ પણ વાતચીતની અંદર જાવેદ અને એ બેનની વચ્ચે કંઈ ઝઘડો થયો હતો કે બોલાચાલી થઈ. ત્યારે એને એમ કીધું કે ભાઈ જેમ જો રૂક્ષાનાને જેમ પૂરી કરી નાખે તને પૂરી કરી નાખશું. ત્યાંથી રૂક્ષાનાનો શું કર્યો તો એને કહ્યું રૂક્ષાનાને મેં મારી નાખી છે, મેં અને લાખાએ. ત્યાર પછી ત્યાંથી એલસીબી ભુજને ફોન કરવામાં આવેલો. એલસીબી ભુજના માણસો ગયા, ત્યાંથી એ લોકોને લઈ આવ્યા અને પછી ઇસ્માઇલભાઈને એના પતિને પકડ્યો, જ્યાંથી દાટીથી છેલ્લે એ ત્રિમંદિર પાસેના પાછળના ભાગે જે કોલોની છે એમાં દાટી હતી. ત્યાંથી પછી પોલીસની અને FSLની મામલતદારની હાજરીમાં એને પંચોની રૂબરૂમાં એની ખોદાવ્યો અને ત્યાંથી હાડકા મળી આવેલા. FSLમાં ગયા, એના DNAની અંદર એને માનું DNA નમૂના લીધા તો એના સાથે મળી આવેલો રૂક્ષાનાનો જ છે. તે પ્રમાણે ચાર્જશીટ કર્યો. ચાર્જશીટ કર્યા પછી છેલ્લે આ બનાવ 2018-19 ચાલ્યો. છેલ્લા 2 આરોપીઓને, એકને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા, પતિને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા. અને આ જ્યારે ટ્રાયલ ચાલતી હતી એમાં ખૂબ જ કાયદાકીય આંટીઘૂંટીઓ, પુરાવાનો કયા પ્રકારનો પુરાવો હોવો જોઈએ, કારણ કે આખો કેસ સર્કમસ્ટન્શિયલ એવિડન્સ ઉપર, સંયોગિક પુરાવા ઉપર ડિપેન્ડ છે. ત્યારે ખૂબ જ કેસ ચલાવવામાં અમને ખૂબ જ મજા આવી, કારણ કે કાયદાકીય મુદ્દાઓ એમાં સમાવેલ હતા. અને ત્યારે કોર્ટમાં દલીલો થઈ. દલીલો થયા પછી પ્રોસિક્યુશનના કેસ અને તપાસની અમુક ત્રુટીઓના કારણે હું સ્પષ્ટપણે આમ કહી શકું છું કે તપાસમાં જે ભૂલો રહેલી છે તે ભૂલોના કારણે આ કામના આરોપીઓને આ ગુનાઓની કામે અદાલતે નિર્દોષ છોડ્યો હોય એવો મારો સ્પષ્ટ માનવું છે. अपने करियर को दे एक नई उड़ान। गुजरात की एकमात्र विश्वसनीय यूनिवर्सिटी यानी संकल चंद पटेल यूनिवर्सिटी विसनगर गुजरात। एडमिशन ओपन 2026। IBM, रोबोटिक्स, ड्रोन और AI इंटीग्रेटेड के साथ BTech, क्लाउड एंड डेवऑप्स विद IBM, BSc IT, एनिमेशन, VFX, डिप्लोमा, कंप्यूटर साइंस, मैनेजमेंट स्टडीज, साइंस, कॉमर्स और डिजाइन। 900 से भी ज्यादा बेड वाला अत्याधुनिक अस्पताल, ग्लोबल लेवल का स्पोर्ट्स कॉम्प्लेक्स और रिसर्च सेंटर की सुविधा, मॉडर्न लैब्स, एक्सपर्ट फैकल्टी और ग्लोबल कंपनी
कंपनियों में प्लेसमेंट के लिए विश्व स्तरीय विद्याधाम यानी संकल चंद पटेल यूनिवर्सिटी विसनगर गुजरात। बेटर एजुकेशन फॉर अ बेटर टुमारो। एडमिशन के लिए आज ही संपर्क करें 9736362020।